નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ખેડામાં સિંચાઈના પાણીને લઈને ભાજપના નેતા આક્રમક મૂડમાં જોવા મળ્યા। માતરના ખેડૂતો સિંચાઈના પાણી માટે આક્રમક મૂડમાં છે। ભાજપ નેતા ચંદ્રેશ પટેલની અધિકારીઓને ચીમકી। ભાજપ નેતાનું અધિકારીઓને 2 દિવસનું અલ્ટિમેટમ। પાણી નહીં મળે તો આંદોલનની તૈયારી છે। મહી સિંચાઈની કેનાલોમાં પાણી બંધ કરાતા રોષ જોવા મળ્યો। વારંવાર રજૂઆત છતાં પાણી છોડવામાં નથી આવી રહ્યું। માતર, સોજિત્રા, તારાપુર, ખંભાતના ખેડૂતોને અસર થઈ રહી છે। નર્મદા કે મહી સિંચાઈનું પાણી નહીં મળે તો આંદોલનની ચીમકી આપવામાં આવી। પણ અધિકારી મનમાની કરી અને જો એ વિસ્તારમાં આવ્યો અને કશું પણ થયું તો ટાંગા અંદર ડાયરેક્ટ દબાઈ જશે। જે ઘડીએ કોઈ જવાબદાર નહીં હોય। આ તમને ખુલ્લી ચાલે। કાલથી 2 દિવસ તમારી જોડે અલ્ટિમેટમ છે। ત્રીજા દિવસે પરિયેજ પાણી પુરવઠા યોજના બંધ। આ મારી ખાતરી ઠોકી છાતી ઠોકીને કહું છું। ચંદ્રેશ કુમાર કનુભાઈ પટેલ એની પર આકાર કરી તમે કરી શકો છો। વિસ્તારમાં ખાલી વિઝિટ કરવા હશે ને ત્યારે દોટ મેળવી પડશે એ નક્કી। એ અમારી ગેરંટી છે। અમે અત્યાર લગીને શાંત સુસુપ્ત અવસ્થામાં બેઠા હતા। અમને એવું હતું કે સરકાર વિચારશે, કરશે, અધિકારીઓ કરશે। હવે અમે લોકો બંધાયેલા નહીં તમારી જોડે। તો ખેડૂતોની રજૂઆત પણ અધિકારીઓ હાથ ખંખેરી રહ્યા છે। કડાણા ડેમમાં પાણીનો આવરો ઓછો છે। અધિકારી એવું કહી રહ્યા છે વરસાદના આધારે નિર્ણય લઈશું। અધિકારીએ ખેડૂતોને કુદરતના ભરોસે છોડી દીધા છે। કે જો તમારે નર્મદાનું પાણી ના આપવું હોય કે મહી સિંચાઈમાંથી નહીં આપવું તો અમે પરિયેજ પાણી પુરવઠા યોજના કાઠિયાવાડમાં પાણી જતું અટકાવવાની અમારી પણ તાકાત છે। જો અમારા ઘર આગળ રહી પાણી જતું હશે તો અમે એ પાણીને બંધ કરીને અમે ડાયવર્ટ કરીને અમે અમારા વિસ્તારમાં ખેડૂતોની માટે અમે આંદોલન કરીએ છીએ અને ખેડૂતોને માટે આ પાણી પૂરું પાડવા માટેનું અમે તૈયારી છે। બીજું અમારા પાણીના જે અમારા જમીનના તર એટલા બધા ખરાબ છે કે પાણીનો કોઈ સ્ત્રોત નહીં। બધે પાણીના તર ખારા છે। તો આજે ગઈકાલથી પરમ દિવસથી અમારી રજૂઆત ચાલુ છે। ફોન એક ચાલુ હતી, રૂબરૂ ગઈકાલ ગયા હતા પણ કોઈ અધિકારી, કારણ કે અધિકારી એમ કે અમે બંધેલા છીએ। પણ તું કોની જોડે બંધેલો? તું રજૂઆત તો કર। હાલ કડાણા ડેમમાં પાણીનો આવરો ઓછો હોવાથી પાણી નહેરમાં ચાલુ ના થઈ શકવાથી આ પરિસ્થિતિનું ઉદ્ભવી છે। વરસાદ આધારિત આ પાણી હોવાથી વરસાદના આધારે આપણે એનું નિર્ણય લઈ શકીએ। હાલ તો અમારા પાસે આવરો નથી એટલે કંઈ કહી શકીએ નહીં। વાવ-થરાદ વિસ્તારમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન આવતા લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। વાસણા ખાતે કેનાલ પર મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતોએ ઢોલ વગાડીને વિરોધ નોંધાવ્યો હતો। સુજલામ સુફલામ કેનાલ ચાલુ કરો અને જય જવાન જય કિસાનના નારા પણ લગાવ્યા। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 5 દિવસથી કેનાલમાં પાણી પહોંચ્યું નથી, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 20 ઓગસ્ટથી કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી। વરસાદ ખેંચાતા અને ભૂગર્ભ જળસ્તર ઊંડું જતા ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોએ તાત્કાલિક કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે। અમે ખેડૂતોની વતી અમે માગણી કરીએ છીએ કે આ સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખો, વોચ પમ્પિંગ ચાલુ કરો તો અમારે લાગણી સુધી પાણી પહોંચે એમ છે। હાલ ભલે ગમે એટલા તળાવ ભરશો તોય કોઈ પાણી ઊંચો આવવાનું નથી। આ સુજલામ સુફલામમાં 24 કલાક પાણી રહેશે તોય તળાવ ધરાવવાના છે। અત્યારે અમારો પાક બળેરો છે। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં તાત્કાલિક પાણી નાખે અને છેવાડા વિસ્તાર સુધી પાણી પહોંચે એવું આયોજન કરે। અમને સુજલામ સુફલામમાં પાણી નહીં મળે તો અમારા વિસ્તારના ખેડૂતો સાથે મળી આંદોલન કરશે। હવામાન વિભાગની આગાહી છે સારા વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે। આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ જ શક્યતા નહીં। આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે। રાજ્યમાં સામાન્ય વરસાદ કરતા 7% વરસાદ જે છે એ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ નોંધાયો છે। अगले आने वाले हफ्ते में मौसम इसी तरह का बने रहेगा। बहुत कम रेन देखने को मिलेगी और मुख्य तौर पे जो है साउथ गुजरात के कुछ हिस्सों में तथा सौराष्ट्र के कुछ जगहों पे जो है लाइट टू मॉडरेट रेन देखने को मिल सकती है अगले 7 दिनों तक। इससे ज़्यादा जो है रेन हम एक्सपेक्टेड नहीं है नेक्स्ट वीक में। साथ ही बात करें टेम्परेचर की तो टेम्परेचर भी नो लार्ज चेंज में बना रहेगा नेक्स्ट 1 वीक के लिए। ओवरऑल रेनफॉल डेफिसिट है अभी तक एज इफ नाउ। और गुजरात रीजन में जो है, और अगर हम रीजन वाइज बात करें तो गुजरात रीजन में +9%
है नॉर्मल से डिपार्चर, एंड सौराष्ट्र कच्छ में -30% है, उसमें काफ़ी कम रेन देखने को मिली है पिछले कुछ दिनों में। अभी जो है कुछ दिनों के लिए वेट करना पड़ सकता है अच्छी बारिश देखने के लिए। અને હવે વાત ખેડૂતોની ચિંતા પર। મેઘરાજાની ગેરહાજરીથી જૂનાગઢના જગતના તાતની આંખોમાં આંસુ વહી રહ્યા છે। મોંઘા ભાવના બિયારણ અને કરેલો પરસેવો હવે જમીનમાં જ ભસ્મીભૂત થવાના આરે છે। જૂનાગઢના વંથલી પંથકમાં વરસાદ ખેંચાતા કપાસ અને મગફળીનો પાક મુરઝાઈ રહ્યો છે। કપાસ પાછળ વીઘે 10 થી 12,000 અને મગફળી પાછળ 20,000 સુધીનો ખર્ચ થઈ ચૂક્યો છે। ખાતર, બિયારણ અને મજૂરીના નાણાં ચૂકવી ચૂકેલા ખેડૂતોને હવે 10% ઉત્પાદન મળવાની પણ આશા નથી। સ્થિતિ અત્યારે ખરાબ છે। વરસાદના લીધે પાણીના ખેંચ ઊભી થઈ છે। અત્યારે કૂવા અને બોરિંગમાં બંનેમાં પાણી ખૂટવાની તૈયારીમાં છે અને ખૂટી રહ્યા છે। અમુક જગ્યાએ પાણી પણ છે પણ નહીં। જે ખેડૂત પાસે પાણી છે એ પાણી પાસે તો કેટલાક દિવસ 10 દિવસની અંદરમાં પાણી તો બધા ખૂટી જવાના છે। તો પંથકની જીવાદોરી સમાન ઉબેણ અને ઓઝત નદીઓ સાવ ખાલીખમ પડી છે। કુવા અને બોરવેલના તળ ઊંડે ઉતરી જતા સિંચાઈનું સંકટ ઘેરું બન્યું છે। વરસાદ 15 થી 20 દિવસ મોડો પડતા વાવેતર પહેલેથી જ વિલંબિત થયું છે। જો આગામી એક અઠવાડિયામાં વરસાદ નહીં થાય તો ઊભા પાકને ઉપાડીને સળગાવી દેવાની નોબત આવી જશે। અત્યારે પાણીની જ પ્રોબ્લેમ વધારે છે કે નથી નદીમાં તો નથી ઓજતમાં। ત્યાં છે પણ અમારા ધાર વિસ્તારની અંદરમાં, કરાર વિસ્તારની અંદરમાં પાણી કમ જ છે। તે અમારે કોઈ કેનાલ આવે તો કોઈ ઉબેણ નદીની અંદરમાં પાણી રહીએ તો અમે એનો કોઈ ઉપયોગ કરી શકીએ ને અહીંયા પહોંચી શકીએ। તો અમારો બધોય પાક નિષ્ફળ જાય છે। પાણી અમારે વાવ છે, દાર છે, તો અમારે પાણીના હાવ તર ખાલી છે। પાણી છે ને એટલે અમારો પાક થાય એવી પોઝિશન નથી। તો સરકાર તરફથી સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોની લાચારી ચરમસીમાએ પહોંચી છે। 10 દિવસમાં પાણી નહીં મળે તો હજારો હેક્ટરનો મોલ સદંતર બળીને ખાક થઈ જશે। દેવાના ડુંગર તળે દબાયેલા ધરતીપુત્રો હવે માત્ર આકાશ તરફ મીટ માંડીને મેઘ કૃપાની આખરી આશા રાખી રહ્યા છે। લીલુંછમ ખેતર અને ખેતરની વચ્ચે અત્યારે ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે, પરંતુ આ લીલુંછમ ખેતર એ ખેડૂતો માટે ખુશી નહીં પરંતુ આફત લઈને આવ્યું છે। કારણ કે વરસાદ ખેંચાતા ધરતીપુત્રો હવે હેરાન થયા છે અને ચિંતામાં મુકાયા છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રમાં ખાસ જૂનાગઢ જિલ્લામાં ચાલુ સિઝનમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે અને વંથલી પંથકમાં તો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે કપાસ, મગફળી સહિતના પાકનું અહીં જે વાવેતર છે અને તે હવે નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। હું આપને જે દ્રશ્યો બતાવું છું કે આપ જોઈ શકો છો કે આખો જે પાક છે તે કપાસનો છે। બીજી તરફ જે કપાસની અંદર જે તેના જે છોડવા છે તે તો ઊભા થઈ ગયા છે, પરંતુ તેમાંથી ઉત્પાદન જે મેળવવાનું હોય છે તે હવે થાય તેમ નથી, કારણ કે પાણી છે તે પિયત ન મળવાના કારણે જોઈ શકો છો કે આ જે પાક, જે વૃક્ષો જે છે, છોડ છે કપાસના, તે હવે સુકાવા લાગ્યા છે, એટલે કે બળવા લાગ્યા છે। અને જો હજુ પણ 5 દિવસની અંદર વરસાદ ન આવે અથવા તો આ પાકને પાણી ન મળે તો આ પાક સદંતર નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે। કપાસની અંદર વીઘા દીઠ ખેડૂતો દ્વારા છે તે 10 થી 12,000 નો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તેની સામે 10% પણ છે ઉત્પાદન મળે તેવી કોઈ શક્યતા જ નથી। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી। આભમાં વાદળો ઘેરાય પણ ધરતી તરસતી રહી જાય। જગતનો તાત આજે પોતાના જ હાથે પોતાના સપના કચડી રહ્યો છે। રાજકોટના પડધરી તાલુકાના ન્યારા ગામના ખેડૂતોના હાલ પણ આવા જ છે। ખેડૂત ચિરાગ સાવલિયાએ ભરી આંખે ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધું। 5 વીઘા જમીનમાં 70,000નો ખર્ચ કરી મગફળી વાવી, પણ ઓગસ્ટ મહિનો કોરો ધાકોર જતા લીલોછમ મોલ સુકાઈને રાખ થઈ ગયો। હજી આખા 12 મહિનાની મહેનત હતી પાણીમાં ગઈ। મગફળી ફેલ થતા બધો ખર્ચો માથે ચડી ગયો। એક તો અત્યારે છે નહીં કઈ આઈટમ આવે છે, કઈક સરકાર અમને કઈક સહાય થોડી ઘણી દે, વાવેતર કરી હકી, એમાં કઈ થાય તો અમે કઈક થોડાક રહી જીવિત। આમાં સાહેબ તહેવાર જેવું કઈ રીએ જ નહીં, આમાં શું કરું? તહેવાર તો માથે આવી ગયા, પણ તહેવાર કેમ ઉજવવાની એ અઘરું છે એનું, કારણ કે અમે આ જઈ વાડીએ જાય તો રોતા પડીએ રોય છે અને પૈસાની આવક છે ને હતાઈ ગઈ નાખી દીધા। આમાં 25,000નો બિયારણનો ખર્ચો થયો તો 10,000 ખાતર નાખ્યું, 10,000 રૂપિયા નીંદવામાં નાખ્યા અને 5,000ની દવા છાંટી,
બધો એને ખર્ચો નિષ્ફળ ગયો. વીઘે 3-4 હજાર રૂપિયા મજૂરીનો અત્યાર સુધીનો ખર્ચ વયો ગયો છે. એટલે વરસાદ હાવ ન થતા હે ને ગામમાં કપાસ અને મગફળી બે પાક નિષ્ફળ ટૂંકમાં ગયા છે. પાકને અત્યારે એમાં ખાસ વરસાદની જરૂર છે. હજી પાક નાનો પાક છે, એક જ વરસાદ થયો માટે એટલે પાક અત્યારે મુરઝાઈ રહ્યો હે, સુકાઈ રહ્યો હે, પાણી છે નહીં. વરસાદના અભાવના કારણે આ ટ્રેક્ટર હાંકીને અમારે કાઢી નાખવું પડી મગફળી. બહુ જાજી ચિંતા થાય. છોકરાના ભણતરના ખર્ચા પ્લસ હગાયું થઈ તો દીકરાના ખર્ચા એ કાઢવા કેમાંથી હવે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આ વખતે વરસાદ છે તે પ્રમાણમાં ઓછો થયો છે અને એની સીધી અસર આ ખેતરોમાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે જન્માષ્ટમીના તહેવાર નજીક આવતાની સાથે જ આ જે ખેતરો છે તે ખેત પાકથી લહેરાતા હોય છે, પરંતુ અત્યારે અહીંયા પરિસ્થિતિ તદ્દન ઉલટી જોવા મળી રહી છે. અહીંયા આ જે ખેત પાક છે ત્યાં અત્યારે ટ્રેક્ટર ફરી રહ્યા છે. જે માંડવીનું વાવેતર કરવામાં આવ્યું હતું તે માંડવીનું વાવેતર કાઢવામાં આવી રહ્યું છે. ખેત પાક ઉપર જે ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે અને એમનું એકમાત્ર કારણ એ છે કે મગફળીનો પાક છે તે અત્યારે નિષ્ફળ ગયો છે ને એટલા માટે જે મગફળીને જે પોષણ મળવું જોઈએ તે પોષણ નથી મળ્યું. કેમ કે ગામના લોકોનો દાવો છે કે અહીંયા માંડ જે છે એ વરસાદ 2 વખત આવ્યો છે. 1 વખત સારો વરસાદ થતાની સાથે જ વાવેતર કરી દીધું હતું, પરંતુ ક્યાંક હવે આ જે પાક છે તે વરસાદ નથી થયો અને એના કારણે અત્યારે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક જે ખેતરો છે ત્યાં અત્યારે મગફળીનું વાવેતર થઈ ગયું છે, પરંતુ તે પાક છે તે એમનો વિકાસ ખૂબ જ ઓછો થયો છે. એટલે કે ખેડૂતો માટે જે હવે આવતા જે જન્માષ્ટમી સહિતના જે તહેવારો છે તે તહેવારો ક્યાંક ચિંતાનો વિષય લઈને આવી રહ્યા છે. ખેડૂતો કહી રહ્યા છે કે તેમને રાત્રે ઊંઘ નથી આવતી, કેમ કે આવતા દિવસોના ખર્ચા તેઓ કેવી રીતે કાઢશે, કેવી રીતે આ વર્ષ છે તે પસાર કરશે. હજુ પણ જે ખેડૂતોના ખેતરોમાં ખેત પાક છે તે આશા રાખી રહ્યા છે કે હજુ મેઘરાજાની કૃપા વરસે અને કૃપાના કારણે તેમનું જે ખેત પાક છે તે બચી જાય, તેમનું વરસ બગડતું બચી જાય. જો કે હજુ અનેક જે ન્યારા ગામમાં અનેક ખેડૂતો એવા છે, અનેક ખેતરો પણ એવા છે કે જે અત્યારે ત્યાં ટ્રેક્ટર ફેરવી દેવામાં આવી રહ્યા છે, પાક છે તે કાઢવામાં આવી રહ્યો છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સમગ્ર રાજકોટ જિલ્લામાં સરેરાશ માત્ર 47% વરસાદ થયો, જેમાં વિછિયામાં સૌથી ઓછો 6.64 ઇંચ અને પડધરીમાં માંડ 10.6 ઇંચ વરસાદ પડ્યો. જિલ્લામાં 3.24 લાખ હેક્ટરની મગફળી અને 1.08 લાખ હેક્ટરનો કપાસ પાણી વિના મુરઝાઈ રહ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે લાખો રૂપિયાના ખર્ચે પકવેલો મહામૂલો પાક ખેડૂતો પશુઓને નિરણ તરીકે ખવડાવવા મજબૂર બન્યા છે. રાજકોટના ન્યારા ગામમાં ખેડૂત છે તેમને પોતાનો ખેત પાક પશુઓને ખવડાવી દીધો છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ મગફળીનો પાક છે તે ગાયો ખાઈ રહી છે. સામાન્ય રીતે આ મગફળીમાંથી જે ખેડૂતો ઉપજ મેળવતા હોય છે ને આખું વર્ષ છે તેમનું સારું જતું હોય છે, પરંતુ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે જે પશુ છે તે મગફળી ખાઈ રહ્યા છે. ગાય છે તે મગફળીનો ઊભો પાક જે છે તેમને ખવડાવી દેવામાં આવી રહ્યો છે. હાલ આપણી સાથે ગામના ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરીશું. શા માટે તમે તમારો પાક છે અત્યારે તમે ગાયને ખવડાવી રહ્યા? વરસાદના અભાવના કારણે મગફળી કાઢી નાખી ખેતરમાંથી અને ગાયોને નાખી દેવામાં આવી છે. કેટલું તકલીફ પડતી હોય? સામાન્ય રીતે આ મગફળી જો ઊભી હોત તો શું ફાયદો થાય? તો સારામાં સારું હતું સાહેબ. આમાં ઘર ને બધું હાલે તમારું, હવે કાંઈ હાલે એમ નથી. પોપટો જ ન આવ્યો, ડોડવો જે આવે ને મગફળીમાં ડોડવો જ ન આવ્યો એનો, અને પીળિયા નામનો રોગ આવી ગયો. વરસાદના અભાવે આ બધું થયું છે. જે ખેડૂતો છે તેમના માટે મુશ્કેલી છે. માત્ર ખેડૂતો નહીં, સામાન્ય લોકો માટે પણ આ માઠા સમાચાર કહી શકાય, કેમ કે જો મગફળીનો પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ જશે તો આગામી સમયમાં તેની અસર છે તે સીધી તેલના ભાવ પર પણ જોવા મળી શકે છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો સામે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર ઉભા છે, પરંતુ ધરતીપુત્રના ઘરમાં ઉત્સાહનું કોઈ નામો નિશાન નથી. સૌરાષ્ટ્રના લોકમેળામાં બાળકોને લઈ જવાના સપના જોતા ખેડૂતોના ખિસ્સા આજે સાવ ખાલી થઈ ચૂક્યા છે. મોલ બળી ગયો, ખર્ચ માથે ચડ્યો અને હવે ખેડૂતોની રાતોની ઊંઘ પણ આ અણધારી દુષ્કાળની આફતે હણી લીધી છે. એવરેજ વરસાદ છે એની સામે 47% જેટલો આખા જિલ્લાનો વરસાદ નોંધાયો છે. તેમાં બાકી તાલુકાઓમાં સારો છે, જ્યારે ઉપલેટા અને વિછિયા તાલુકાઓમાં 27 થી 30% જેટલો વરસાદ નોંધાયો છે. મગફળી પાકમાં અત્યારે ફૂલની અવસ્થા અને સોયા ભરાવાની અવસ્થા ચાલુ છે પાકમાં, તો એમાં જો હજુ પણ વરસાદ ખેંચાય તો એમાં થોડી ઘણી નુકસાન થવાની સંભાવના રહેલી છે.
હવે વાત સૌથી વધુ અસરગ્રસ્ત દ્વારકા જિલ્લાની. ન્યૂઝ 18ની ટીમે દ્વારકા જિલ્લાના ખેતરો ખૂંદીને સાંભળી હતી જગતના તાતની વાત. દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધી રહી છે. અડધું ચોમાસું વીતી ગયું છતાં જિલ્લામાં અત્યાર સુધી માત્ર 6% જેટલો વરસાદ નોંધાયો હોવાનો ખેડૂતોનો દાવો છે. વરસાદના અભાવે મગફળી સહિતના પાક સુકાવા લાગ્યા છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવા, ટ્રેક્ટર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ હવે ખેડૂતોને માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ સામાન્ય વરસાદમાં મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ વાવણી બાદ પૂરતો વરસાદ નહીં થવાથી ખેતરોમાં ઊભો પાક સુકાવા લાગ્યો. ખેડૂતોના મતે 1 વીઘામાં અંદાજે 30 કિલો જેટલું મગફળીનું બિયારણ વાવવામાં આવે છે, જે પાછળ આશરે 4000 રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારબાદ ટ્રેક્ટર ભાડું, રાસાયણિક ખાતર, દવા અને મજૂરીના 3000 વધારાનો ખર્ચ થાય છે. આ તમામ ખર્ચને જોડવામાં આવે તો 1 વીઘા પાછળ 7000 રૂપિયાથી વધુનો ખર્ચ થઈ ગયો. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ આટલો મોટો ખર્ચ કર્યો, પરંતુ વરસાદ ખેંચાતા હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે. ખેડૂતોનું કહેવું છે કે આગામી દિવસોમાં વરસાદ થાય તો પણ હાલ પાકને જે નુકસાન થયું છે તેના કારણે મગફળીમાંથી અપેક્ષિત ઉત્પાદન મળવું મુશ્કેલ છે. હવે ખેડૂતોની નજર મેઘરાજા પર છે. ખેડૂતો સરકાર પાસે પણ વરસાદની ઘટને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરાવી રાહત અને સહાયની વ્યવસ્થાની માંગ પણ કરી રહ્યા છે. ભગવાનને ભરોસે વાવી તો દીધું. અંદાજે ખર્ચ લગભગ અમે માનો ને કે 30 કિલો જેવું 1 વીઘામાં બિયારણ નાખી દીધું. અત્યારે બિયારણનો ભાવ જોઈએ ને આપણે એગ્રાના હિસાબથી તો અમે લગભગ 3000નો મણ એક બિયારો લીધેલ છે. તો એવું આમાં 1.5 મણ બિયારો જોઈએ 1 વીઘે. તો એ માનો ને કે 3000 ને 4,500 જેવો તો ખાલી બિયારણનો ખર્ચ થાય છે. 4,500 તેમ આપણે રાસાયણિક ખાતર, મજૂરી અને ટ્રેક્ટરનું વાવણું કર્યું હોય એની ટ્રેક્ટરનું ભાડું, એ હિસાબ કરતા બધું કરીએ ને તો લગભગ 7,000 થી 7,500 જેવો ખાલી 1 વીઘે અમારે ખર્ચ લાગી ગયો અત્યાર સુધીમાં. બરોબર, વાવવા વખેડાનો, મજૂરીનો, બિયારણનો બધો થઈને 7,500 જેવો અમને ખર્ચ અત્યાર સુધી લાગી ગયો. એ ખર્ચ હવે કદાચ વરસાદ થાય તો પણ એ ખર્ચ અમને કાંઈ ફાયદો મળે નહીં. હવે અમારે આખા વર્ષના ખર્ચા, છોકરાઓને સ્કૂલ ફી, પછી ઘરના ખર્ચા, લગ્ન પ્રસંગના ખર્ચા, આ ખર્ચા તો અમારે હવે વરસાદ ખેંચાતા હોય તો કરવા તો પડશે જ. ગુજરાત યુનિવર્સિટીમાં NSYનો હલ્લાબોલ. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. PMJVKની 40 કરોડની ગ્રાન્ટ ચાઉ કરી ગયાના આક્ષેપો થયા છે. ગ્રાન્ટના નાણાં પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યાના આરોપ લાગ્યા. ગ્રાન્ટના 9.84 લાખ રૂપિયા પોતાના દીકરાના વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરાવવાના આરોપ થયા છે. સગા સંબંધીઓને નોકરી પર રાખી લાખોનો પગાર આપ્યાનો આરોપ છે. પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર બનીને ભ્રષ્ટાચારનો આક્ષેપ છે. ફોજદારી ગુનો દાખલ કરવા NSYની માંગ છે અને જો આ માંગ નહીં સંતોષાય તો સહીથી યુનિવર્સિટી બંધનું એલાન આપી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે. આગામી દિવસોમાં આ મુદ્દા ઉપર જુદા જુદા મેનેજમેન્ટ સાથે પણ સહકાર કરીને પહેલા અમે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપશું, ત્યારબાદ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોનું બંધનું એલાન આપશું અને ત્યારબાદ જો આ નિર્ણય નહીં આવે, નિરાકરણ નહીં આવે તો ધરણા ઉપર ગુજરાત યુનિવર્સિટી ખાતે બેસવાની ફરજ અમને પડશે. મારા ખાતામાં નખાવી દો. ડ્રાઇવિંગ રોડ ઉપર બીજે દિવસે એક્સિસ બેંકમાં એક એકાઉન્ટ ખુલે છે, એમાં 40 લાખ રૂપિયા નાખવામાં આવે છે. જેની સહીથી ગયા હોય સ્વાભાવિક છે, એકાઉન્ટ કુલપતિ નિર્જા અરુણના નામનું હતું, એની સહીથી જ બધા પૈસા ગયા હોય. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જગદીશ જોશીનું નિવેદન. યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ અંગે રજૂઆત મળી. ગંભીર નાણાકીય ગેરરીતિની રજૂઆત મળી છે. યુનિવર્સિટી પારદર્શક રીતે કાર્યવાહી કરશે. કાયદાકીય પાસાની લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરશે. કમિટી બનાવવામાં આવી શકે છે. યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની સંપૂર્ણ જવાબદારી એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની રહેતી હોય છે. એટલે આ બાબત અંગે ચોક્કસ યુનિવર્સિટી કાયદાકીય તપાસ કરશે અને યુનિવર્સિટી જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે એ ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે. બોટાદના રાણપુરના બરાનિયા ગામે પ્રાથમિક શાળાના શિક્ષક સામે ગંભીર આક્ષેપો થયા. ગામજનોએ શિક્ષક હર્ષદ ઝાલા પર વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરી ત્રાસ આપતા હોવાના આક્ષેપ લગાવ્યા છે. ગામજનોના જણાવ્યા મુજબ રજૂઆત કરવા જતા શિક્ષક દ્વારા ખોટી ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવી. બીજી તરફ શિક્ષકે ગામજનો સામે ફરિયાદ કરવા પોલીસનો સંપર્ક કર્યો અને આક્ષેપોને ખોટા ગણાવ્યા. તેમના જણાવ્યા મુજબ શાળા પાસેથી ખનીજનું ડમ્પર પસાર થતું હોવાને કારણે તેને રોકવામાં આવ્યું, ત્યારે પૂર્વ સરપંચ દ્વારા તેમની સામે ખોટી રજૂઆત કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ બાદ હકીકત સામે આવશે.
અમારે પાસે મકાન છે હાવ નિશાળ પાસે, તો અમારે બહાર નીકળવું કે ન નીકળવું, તો એમ બહાર નીકળે તો અમારી ઉપર નકરો જોત કરે, આમ ઉત્તાઈ કરી અમે શું કરવા એને કાઢવા પડે એમાં અમારે અહીંથી. છોકરીઓ જે સ્કૂલે જાય છે ને અડપલા વેળા કરે છે અને છેડતીના પ્રયત્ન કરે છે તેઓ બાબતે આવ્યા છે. અને છોકરાઓને ઢોર માર મારે છે અને વાલી જો કહેવા જાય તો વાલી ઉપર એટ્રોસિટીની ધમકી આપીને ડરાવે છે. અમારા સર્વ ગામજનોને એક જ વિનંતી છે સરકારને કે અમારી કાયદેસર કાર્યવાહી કરે. શારીરિક એમને કોઈ અડપા પડપા કર્યા રાખે છે અને અમે આવી રજૂઆત ઘણી કરી પણ કોઈ અમને આવું વસ્તુનું ઓલું નહીં, પણ અમને સરકાર ઉપર એટલો ઓલો છે વિશ્વાસ કે આનો અમને કંઈક સારો નિર્ણય કાઢી આપશે. માંગ અમારી તો એને સસ્પેન્ડ જ થવા જોઈએ. શાળાની આગળથી ઓવરલોડ ડમ્પરો ચાલે છે અને માજી સરપંચના છે ઓવરલોડ ડમ્પરો ચાલે છે અને સરકારી જે હાઈસ્કૂલ છે ત્યાં બ્લાસ્ટિંગ પણ થાય છે. મેં આના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો કે ભાઈ ડમ્પરો બંધ કરો, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ સુધી. એ તદ્દન ખોટી બાબત છે. શાળામાં હું એક નથી 4નો સ્ટાફ છે અમારો. મારી ઓફિસમાં હોઉં ત્યારે વિદ્યાર્થીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈએ પણ રિસેસના સમયમાં અંદર આવવું નહીં, બરાબર. ફરજિયાત એક શિક્ષકે હાજર રહેવું, કોઈ અંદર આવવું નહીં, સ્પષ્ટ રીતે સૂચના આપેલી જ છે. રાણપુરના બરનિયાના ગામ લોકો આજે રાણપુર પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે અને એ લોકો છે એ એક પ્રાથમિક શાળાના શિક્ષક વિરુદ્ધમાં ફરિયાદ કરવા માટે અહીંયા આવ્યા છે અને એમની એવી ફરિયાદ છે કે જે અહીંની વિદ્યાર્થીઓ છે એને અડપલા કરે છે. વારંવાર આવી ફરિયાદ અમે કરતા હોઈએ છીએ. અત્યારે વિદ્યાર્થીઓ, એના વાલીઓ અને ગામજનોની મોટી સંખ્યા અહીંયા ઉપસ્થિત છે અને કોઈ પણ પ્રકારની જો ફરિયાદ કરવા જઈએ તો અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવાની ધમકી આપે છે, એટ્રોસિટીમાં ફિટ કરી દેવાની ધમકી આપે છે, એવું આ ગ્રામજનોનું કહેવું છે. અને જ્યાં સુધી અમારી ફરિયાદ અહીંયા રાણપુર પોલીસ સ્ટેશનમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ એમ કરી અને અહીંયા અડીંગો જમાવી અને સમસ્ત ગ્રામજનો અહીંયા બેઠા છે. ત્યારે એની જ સામેની સાઈડ શિક્ષક પણ અહીંયા આવી અને બેઠા છે અને એ પણ આની વિરુદ્ધ ફરિયાદ કરવા બેઠા છે. ત્યારે હવે પોલીસ તપાસમાં આગળ શું કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું. હું હરેશ જાધલ, ન્યૂઝ 18 બોટાદ. જૂનાગઢમાં ગણેશ જાડેજાને મોટી રાહત મળી. રાજુ સોલંકીના પુત્રના અપહરણ કેસમાં છુટકારો થયો છે. કોર્ટે ગણેશ જાડેજાને નિર્દોષ જાહેર કર્યા છે. રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ અને મારવાનો કેસ હતો. થોડા સમય પહેલા બંને પક્ષ વચ્ચે સમાધાન થયું હતું. આજે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે નિર્દોષ જાહેર કરી દીધા છે. જૂનાગઢ તાલુકાના વડાલ ગામ પંચાયતના સરપંચ પર થયેલા હુમલાને પગલે ગામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પંચાયતનો બાકી વેરો ભરપાઈ કરવા ગામના જ એક વ્યક્તિને સરપંચે વારંવાર ટકોર કરી અને નોટિસ આપી. આ બાબતનું બંદૂક રાખીને આરોપીએ સરપંચ સાથે બોલાચાલી કરી અને ગાળાગાળી કરી. દરમિયાન તેનો સાગરીત કારમાં ત્યાં આવ્યો અને લાકડી વડે સરપંચ પર હુમલો કર્યો. આ હુમલાના વિરોધમાં વેપારીઓ અને ગામજનોએ સ્વયંભૂ ગામ સજ્જડ બંધ પાડ્યો. આરોપીઓનો જાહેર વરઘોડો કાઢવાની ગામજનોએ માંગ કરી છે. કાર્યવાહી નહીં થાય તો જેતપુર સોમનાથ નેશનલ હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી પણ અપાઈ છે. વડાલ ગામના સરપંચ ઉપર જે હિચકારી હુમલો થયો છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. આજ વડાલના તમામ ગ્રામજનોની માંગ છે કે કોઈ પણ હોય એને છોડવામાં ન આવે અને જે પણ આની અંદર સંડોવાયેલા છે એને વડાલ ગામની બજારની અંદર એનો વરઘોડો કાઢવામાં આવે. અમારા ગામના સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી વિઠ્ઠલભાઈ આપડિયા ઉપર હુમલો થયેલ છે. એ બાબતમાં અમે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ગામ બંધ રાખવાનું નક્કી કરેલું છે અને ગામ લોકોએ બધાએ સાથ સહકાર પૂરો આપેલ છે. જ્યાં લગન આવા તત્વોને ધરપકડ કેવું નહીં કરવામાં આવે તાલુકા ગામ બંધ રહે. ભરૂચના કતોપોર બજારમાં ખાખીનો ખોફ ગાયબ થઈ ગયો. તસ્કરોએ અહીંયા એક જ રાતમાં 4 દુકાનોના તાળા તોડી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો. રાત્રિના અંધારામાં ત્રાટકેલા ચોરો હજારોની રોકડ મળતા ચોરીને ફરાર થઈ ગયા. સવારે વેપારી પહોંચતા સમગ્ર બજારમાં ભારે ચકચાર મચી ગઈ. અગાઉ પણ અહીં આવીને ચોરી થઈ ચૂકી છે. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઈ. વારંવાર બનતા આવા બનાવોથી વેપારીઓમાં ભારે રોષ છે. વેપારીઓએ હવે રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને તસ્કરોને તુરંત પકડવા કડક માંગ કરી છે. 5 થી 6 દુકાનોમાં રાત્રિના સમયે ચોરોએ ચોરી કરેલ છે અને પોલીસે આ બાબતમાં જે રાત્રે પેટ્રોલિંગ રાખવાનું હતું એ કોઈ કાર્યવાહી કરી નથી, જેથી આ ચોરો બેફામ ભર્યા છે. જૂનાગઢના પ્લાસવા વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શનના મામલે વન વિભાગ દ્વારા 7 યુવકોને કોર્ટમાં રજૂ કરાયા.
કોર્ટમાં બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ 7 યુવકોના જામીન મંજૂર કરવામાં આવ્યા. પ્રાથમિક વિગતો મુજબ સિંહ દર્શન રેવન્યુ વિસ્તારમાં થયું હતું અને યુવકો જંગલ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. સિંહોની પજવણી કરવામાં આવી ન હોવાનું અનુમાન છે. પ્રાણીનો શિકારનો હાલનો કેસ ના હોય અને જુદી જુદી દલીલો કરી હાલની જામીન અરજીમાં દલીલ કરતા નામદાર કોર્ટે અમારી દલીલો માન્ય રાખી અને આરોપીને 50,000 રૂપિયાના જામીન તથા 10,000 રોકડ ભળિયેથી જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે. પણ ટોચ મારીને હાલના કેસમાં કોઈ સિંહની પંજવણી કરવામાં આવેલું તેવું ફલિત થતું ન હોય, જેથી નામદાર કોર્ટે તેઓને જામીન આપેલા છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.